ભગવાન પાર્વતીજીને મળવા જાય છે અને ત્યારે પાર્વતીજીએ કીધું હોય છે ગણપતિજીને કે ભાઈ તમારે કોઈને અંદર આવવા દેવાના નહીં. એટલે ગણપતિજી ના પાડે છે. એટલે શંકર ભગવાનને ગુસ્સો આવે છે, એનું માથું ધરતી અલગ કરી નાખે છે. અને પછી પાર્વતીજી જ્યારે આવે ત્યારે શંકર ભગવાનને કહે છે કે આ તો આપણો પુત્ર હતો ને તમે કેમ માથું એનું વાઢી નાખ્યું. તો પછી શંકર ભગવાન એમનું ત્રિશૂળ મોકલે છે અને હાથીનું માથું આવી જાય છે પહેલું, અને ગણપતિજી ઉપર લગાવવામાં આવે છે. તો આપણા શાસ્ત્રમાં તો એવું કહી શકે કે અંગદાન આટલા વર્ષોથી ચાલ્યું આવે છે, મારે ઓર્ગન ડોનેશન કરવું છે. તો ત્યારબાદનો જે ખર્ચો છે એ યુઝ્યુઅલી સરકાર ઉઠાવતી હોય છે કે ભાઈ તમને 3 દિવસ 4 દિવસ હોસ્પિટલમાં રાખવા પડ્યા કોઈ પણ કારણોસર, તો તમે એકવાર હા પાડી દીધી છે કે મારો ઓર્ગન ડોનેશન કરશે, તો એ બધો ખર્ચો સરકાર ભોગવે છે. ઉપરાંત 10,000 જેવી રકમ આપણે ઉત્તર ક્રિયા કરવા માટે પણ સરકાર તરફથી મળતી હોય છે. આપણા મૃત્યુ પછી 13 થી 14 જણાને આપણે નવી જિંદગી આપી શકીએ છીએ. એટલે ઘણીવાર અમે મજાકમાં એવું કહેતા હોય છે કે મર્યા પછી પણ જો તમારે ઇન્સ્ટા અને વોટ્સઅપ જોવું હોય તો આઈ ડોનેશન કરો, અને મર્યા પછી પણ લોકોને પ્રેમ કરવો હોય તો ઓર્ગન ડોનેશન કરો. ખરા અર્થમાં માનવતા ત્યારે જ મહેકી ઉઠે છે જ્યારે મૃત્યુ પછી પણ બીજાના જીવનમાં આશાનું કિરણ બની શકાય. નમસ્તે, હું છું ડૉક્ટર કાશ્મીરા કોઠારી, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ ભાવનગર વાઇબ્રન્ટ. મારી સાથે છે ડૉક્ટર ચિન્મયભાઈ શાહ. નમસ્તે. ચિન્મયભાઈ ભાવનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં પ્રોફેસર તથા ફિઝિયોલોજીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. હાલમાં સર્ટી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે અને ભાવનગર મેડિકલ એસોસિએશનના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. ચિન્મયભાઈ, અત્યારે ઓર્ગન ડોનેશનની સમાજમાં બહુ જ જરૂર છે અને લોકોમાં થોડી આના વિશે સમજ ઓછી છે. તો આજે આપણી વાતચીત દરમિયાન લોકોમાં થોડી જાગૃતિ આવે અને લોકો થોડા અવેર બને તે હેતુથી આજે આપણે આ થોડી પ્રશ્નોત્તરી કરશું. રોટરી ક્લબ આના માટે અત્યારે ભગીરથ કાર્ય કરી રહી છે, તો લોકોમાં થોડી સમજ માટે આપણે આ કાર્ય શરૂ કરીએ. સૌથી પહેલો મારો પ્રશ્ન છે કે એકચ્યુઅલી ઓર્ગન ડોનેશન છે શું? સૌથી પહેલાં તો કાશ્મીરાબેન, હું બિરદાવીશ તમને અને રોટરી ક્લબને કે જે તમે એક આ નવી એક મુહિમ શરૂ કરી છે લોકોમાં ઓર્ગન ડોનેશન સ્પ્રેડ કરવાની. હવે ઓર્ગન ડોનેશનની વાત કરીએ ને, અને ગુજરાતીનામાં જેને આપણે અંગદાન કહીએ છીએ, આમ જોઈએ તો આપણી ભારત માટે આ નવું નથી. કારણ કે વર્ષો પહેલાં આપણે એક વાર્તા આવતી હતી, જો આપણે સાંભળ્યું હોય તો, કે શંકર ભગવાન પાર્વતીજીને મળવા જાય છે અને ત્યારે પાર્વતીજીએ કીધું હોય છે ગણપતિજીને કે ભાઈ તમારે કોઈને અંદર આવવા દેવાના નહીં. એટલે ગણપતિજી ના પાડે છે. એટલે શંકર ભગવાનને ગુસ્સો આવે છે, એનું માથું ધરતી અલગ કરી નાખે છે. અને પછી પાર્વતીજી જ્યારે આવે ત્યારે શંકર ભગવાનને કહે છે કે આ તો આપણો પુત્ર હતો ને તમે કેમ માથું એનું વાઢી નાખ્યું. તો પછી શંકર ભગવાન એમનું ત્રિશૂળ મોકલે છે અને હાથીનું માથું આવી જાય છે પહેલું, અને ગણપતિજી ઉપર લગાવવામાં આવે છે. તો આપણા શાસ્ત્રમાં તો એવું કહી શકે કે અંગદાન આટલા વર્ષોથી ચાલ્યું આવે છે. તો બેઝિકલી અંગદાનની વાત કરીએ તો જ્યારે આપણે બ્રેઇન ડેડ હોઈએ એવો શબ્દ વાપરવામાં આવે છે કે ડૉક્ટર આપણને એવું કહેતા હોય કે હવે તમારા સગાને છે ને મશીન પર મૂકવા પડશે, અને જો મશીન લઈ લઈશું તો તમારા સગા મૃત્યુ પામશે. તો આવા કિસ્સામાં આપણું હૃદય ધબકતું હોય, બરાબર, પણ કોન્શિયસનેસ ના હોય અને બ્રેઇન ડેડ થઈ ગયું હોય, તો ત્યારે આપણા શરીરના થોડા અંગો છે કે જે લઈ શકાય છે. તો એ કિસ્સામાં જો એ ઓર્ગન આપણે કોઈને આપીએ તો એને ઓર્ગન ડોનેશન કહેવામાં આવે છે. અચ્છા, તો ઓર્ગન ડોનેશન અને બોડી ડોનેશન એ બંનેમાં શું ફરક છે? ઓકે, બહુ સરસ. બોડી ડોનેશન એ યુઝ્યુઅલી અત્યાર સુધીમાં જોઈએ સામાન્ય નાગરિકની વાતમાં તો જે એનાટોમી વિભાગ આવે, અલગ અલગ આયુર્વેદિક, હોમિયોપેથિક, મેડિકલ, એમાં જે ડિસેક્શન કરતા હોય એની માટે વાપરવામાં આવે છે. અને એ આપણું હૃદય બંધ થઈ જાય અને પછી, એટલે તમે જુઓ તો બંનેમાં ડિફરન્સ એ છે કે ઓર્ગન ડોનેશનમાં માત્ર બ્રેઇન ડેડ થયેલું હોય ત્યારે થઈ શકે, અને બોડી ડોનેશન છે એ તમારું હૃદય બંધ થઈ જાય, એટલે કે કાર્ડિયક ડેથ થયા પછી કરી શકાય. અને પછી એનો ઉપયોગ, એના ઓર્ગન કોઈને કામ ના આવે, પણ એ જે બોડી ડોનેટ કર્યું હોય એ વિદ્યાર્થીઓના ડિસેક્શનમાં કામ આવે, કે જે ભવિષ્યના ડૉક્ટર બનવાના છે. અચ્છા ચિન્મયભાઈ, મને એવો વિચાર આવે છે અત્યારે કે મારે અંગદાન કરવું છે, તો પછી એના માટે અત્યારે મારે શું પ્રોસિજર કરવાની રહે? ઓકે, એસ સચ આમ જોઈએ તો કોઈ પ્રોસિજર કરવાની રહેતી નથી, પણ નોટો કરીને આપણી જે સંસ્થા છે નેશનલ લેવલે, એની વેબસાઇટ ઉપર એક પ્લેજ ફોર્મ છે કે પ્રતિજ્ઞાપત્ર છે. હવે એનો ફાયદો શું છે કે તમે પ્રતિજ્ઞાપત્ર ભરો એટલે એક સર્ટિફિકેટ જનરેટ થાય, અને તમે તમારા ઘર સાથે વાત શેર કરો, અથવા તો સર્ટિફિકેટ આપણને એમ થાય કે મારે વધારે લોકો સુધી આ મેસેજ પહોંચાડવો છે, તો ઘરમાં આપણે કેમ આપણે સર્ટિફિકેટ લગાવીએ, એ તમે લગાવી દો તો તમારા ઘરનાને ખબર પડે કે તમારી ઈચ્છા છે. તો તમારા મૃત્યુ પછી, અથવા તો આપણે જેમ વાત કરીએ બ્રેઇન ડેડ પછી, એ લોકો હા પડે કે હા કે ભાઈ અમારા જે સ્વજન છે એની ઈચ્છા હતી એટલે અમારે ઓર્ગન ડોનેશન કરવું છે. અચ્છા, ભારતમાં અત્યારે એવું છે કે પરિવારની મંજૂરી બહુ અગત્યની છે.
હા, એટલે બેઝિકલી એવું છે કે આપણે મેં પહેલાં કીધું એમ કે પ્રતિજ્ઞા તમારે લેવાની છે, પણ એ પછી જો તમારો પરિવાર ના પાડે તો ઓર્ગન ડોનેશન થઈ શકે નહીં. દાખલા તરીકે કોઈ પતિનું મૃત્યુ થાય તો એની પત્ની હયાત હોય તો એની મંજૂરી આવશ્યક છે. એ ટૂંકમાં ફર્સ્ટ ડિગ્રી રિલેટિવની મંજૂરી આવશ્યક છે. અને એટલા માટે જ ખાલી પ્રતિજ્ઞા લઈ લીધી એટલું પૂરતું નથી, આપણે ઘરનાને જણાવવું પણ એટલું જ જરૂરી છે કે ભાઈ મારી આવી ઈચ્છા છે તો મારી ઈચ્છા પૂરી કરજો. બરાબર. શરીરના બધા જ અંગોનું દાન થઈ શકે? શરીરના ઘણા બધા અંગોનું દાન થઈ શકે છે. દાખલા સૌથી ઇઝી વાત કરીએ તો કિડની છે, પછી હૃદય છે, ફેફસું છે, લીવર છે, પેન્ક્રિયાસ છે, આપણા નાનું આંતરડું છે, બોન છે, જોઈન્ટ છે, સ્કિન છે, અને કોર્નિયા. આપણને ખબર જ છે કે આઈ ડોનેશન તો થાય જ છે. તો એ તો આઈ ડોનેશનનો ફાયદો એ છે કે બંનેમાં થઈ શકશે. ઓર્ગન ડોનેશનમાં થઈ શકશે, એટલે કે બ્રેઇન ડેડ પછી પણ થઈ શકશે, અને કાર્ડિયાક ડેડ પછી પણ થઈ શકે છે. તો આટલા બધા આપણા ઓર્ગન, એટલે વિચાર કરો કે આપણા મૃત્યુ પછી 13 થી 14 જણાને આપણે નવી જિંદગી આપી શકીએ છીએ. એટલે ઘણીવાર અમે મજાકમાં એવું કહેતા હોય છે કે મર્યા પછી પણ જો તમારે ઇન્સ્ટા અને વોટ્સઅપ જોવું હોય તો આઈ ડોનેશન કરો, અને મર્યા પછી પણ લોકોને પ્રેમ કરવો હોય તો ઓર્ગન ડોનેશન કરો. અચ્છા, એટલે મર્યા પછી પણ આપણે જીવંત રહી શકીએ છીએ અંગદાન દ્વારા. બરાબર છે. શું દરેક વ્યક્તિ આ દાન માટે યોગ્ય છે? એવું કહી શકાય કે મેજોરિટી, જો ઉંમરની આપણે વાત કરીએ તો નાનામાં નાનું બાળક એટલે કે 6 મહિનાના બાળકથી 90 વર્ષ સુધીની વ્યક્તિ ડોનેટ કરી શકે છે. એના અલગ અલગ ઓર્ગન પ્રમાણે ક્રાઇટેરિયા છે, પણ આ બધા જ કરી શકે. કોણ ન કરી શકે તો HIV પોઝિટિવ, HbSAg પોઝિટિવ અને કેન્સર, આ જેના લોકોને થયેલું હોય એ લોકો ન કરી શકે, કારણ કે શક્ય છે કે આમાંથી કોઈ પણ જે તે ઓર્ગનમાં પણ એ રોગ પહોંચ્યો હોય તો એ આપણે બીજાને આપીએ નહીં. એટલા માટે આ કિસ્સામાં ઓર્ગન ડોનેશન થતું નથી. બ્રેઇન ડેથને ક્યારે ડેથ તરીકે એક્સેપ્ટ કરવામાં આવ્યું? બ્રેઇન ડેડ એટલે સૌથી પહેલાં તો જે આપણા ટ્રીટિંગ ડૉક્ટર હોય એને ખબર પડે કે આપણે જેમ વાત કરીએ કે ભાઈ વેન્ટિલેટર પર મૂક્યા છે, થોડીક ટેસ્ટ આવતી હોય છે, એની 4 ટેસ્ટ ડૉક્ટરો કરતા હોય છે, એની ઉપરથી ખબર પડે કે આ બ્રેઇન ડેડ થઈ ગયા છે, બરાબર. અને ત્યારબાદ 4 ડૉક્ટરોની પેનલ, એટલે કે એક ડૉક્ટર ડિસાઇડ નથી કરી શકતા, એ પાવર નથી. નોટોના નિયમ પ્રમાણે 4 ડૉક્ટરની પેનલ હોય, એ નક્કી કરે કે હવે આ બ્રેઇન ડેડ છે, અને જો હવે વેન્ટિલેટર લઈ લઈશું તો પેશન્ટ મૃત જાહેર કરી શકશું. અને બ્રેઇન ડેડ દરમિયાન મગજનો કયો ભાગ કાર્ય કરતો બંધ થઈ જતો હોય છે? યુઝ્યુઅલી આપણે છે ને આને શબ્દ સ્પેસિફિક વાપરે છે, બ્રેઇન સ્ટેમ. એટલે અહીંયા પાછળનું આપણું કહેવાય ને નાનું મગજ છે, એની નીચેનો એક ભાગ હોય જેને બ્રેઇન સ્ટેમ કહેવાય, કે જ્યાં બેઝિકલી આપણા શ્વાસ લેવાના અને હૃદયના ધબકારાના આ બધા સેન્ટરો ત્યાં હોય છે. એટલે જે વાત કરીને કે એ જો સેન્ટર બંધ થઈ જાય તો હૃદય અને શ્વાસ બંધ થઈ જાય, પણ આપણે મશીન મૂકેલું હોય વેન્ટિલેટર, એટલે મશીનને કારણે આપણો શ્વાસ અને આપણું હૃદય ચાલતું હોય, એટલે સર્ક્યુલેશન ચાલે અને શ્વાસના કારણે ઓક્સિજન બધા મળતો હોય, અને એટલે એ ઓર્ગન બધા જીવતા હોય. અચ્છા, બ્રેઇન ડેથ જે વ્યક્તિનું થયું છે એમના પરિવારને સમજાવવા માટે ડૉક્ટર કાર્ય કરતા હોય છે કે કોઈ એવી સ્પેસિફિક સંસ્થા હોય છે કે જેના માટે કામ કરે છે? હું એવું કહીશ કે આપણે ગુજરાતીમાં કીધું ને કે દાનનો મહિમા, તો એ કોઈ પણ સમજાવી શકે, પણ જ્યારે સાયન્ટિફિક વસ્તુ આવે ત્યારે એક ડૉક્ટરનો રોલ આવે છે. જેમ કે અત્યારે રોટરી ક્લબ દ્વારા આ એક વિડીયો આપણે બનાવી રહ્યા છે, તો આ લોકો સુધી પહોંચશે ને મને એવું લાગે છે આનાથી જ અડધા પ્રશ્નો લોકોના દૂર થશે. તો સામાન્ય નાગરિક પણ સમજાવી શકે છે, અને જ્યારે સાયન્ટિફિક વસ્તુ આવે છે ત્યારે ડૉક્ટરનો રોલ આવે છે. ઓર્ગન ડોનેશન કઈ સંસ્થા દ્વારા થઈ શકે, એને કોઈ માન્યતા છે સરકાર દ્વારા? હા, જેવી રીતે તમે વાત કરી નોટો, એ નેશનલ સંસ્થા છે, એવી રીતે ગુજરાતની અંદર સોટો એ સ્ટેટ ઓર્ગન જે યુનિટ કહેવાય એની માન્યતા આપે છે. અને હાલમાં આઈ ડોનેશનથી લઈ અને ઓર્ગન ડોનેશન સુધી કોઈ પણ વ્યક્તિનું વસ્તુનું ડોનેશન તમારે લેવું હોય તો એ તમારે સોટોમાં રજિસ્ટર કરવું પડે, અને એ સંસ્થા સોટો માન્ય હોય. એટલે કોઈ પણ ઓર્ગન તો જ તમે લઈ શકો કે જો તમારું રજિસ્ટ્રેશન હોય, કારણ કે એની સેન્ટ્રલ રજિસ્ટ્રી મેન્ટેન થતી હોય કે ભાઈ દાખલા તરીકે અહીંથી ભાવનગરથી આપણે એક ઓર્ગન લીધું તો એની તરત નોંધ થાય એ સેન્ટ્રલ રજિસ્ટરમાં, અને પછી ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થશે એ સેન્ટ્રલ રજિસ્ટર પ્રમાણે નક્કી છે. અચ્છા, અને એક શરીરમાંથી બીજા શરીરમાં અંગનું પ્રત્યારોપણ કરવાનું છે, તો એની પ્રોસિજર શું હોય છે? હા, સૌથી પહેલાં તો આપણે વાત કરીએ એમ કે અવેરનેસ હશે અને સગાઈ પર હા પાડે કે હા અમે ઓર્ગન ડોનેશન કરવા માટે તૈયાર છે, એટલે પછી અલગ અલગ ટેસ્ટ મેં જે તમને કીધી એ ડૉક્ટરો કરશે. એ ટેસ્ટમાં એવી ટેસ્ટ પણ આવશે કે જે એ નક્કી કરશે કે આ ઓર્ગન એકચ્યુઅલી યુઝફુલ છે કે નહીં, કે તમારા બોડીમાં પૂરતો ઓક્સિજન છે કે નહીં. એ 4-5 ટેસ્ટ થશે. ટેસ્ટ થયા બાદ સોટોને ઇન્ફોર્મ કરવામાં આવશે. હવે જે જગ્યાએ રિટ્રાઇવલ એટલે કે અંગ લેવા માટેની વ્યવસ્થા છે તો એ પોતે સેન્ટર એ અંગ લેવાની વ્યવસ્થા શરૂ કરશે, અને જો નથી
તો ત્યાં સુધી પેશન્ટ વેન્ટિલેટર પર રહેશે અને ઓપરેશન થિયેટરમાં ટ્રાન્સફર થશે. એ દરમિયાન દાખલા તરીકે હાલની વાત કરીએ તો આપણે સોટોમાં અમદાવાદ ઇન્ફોર્મ કરીએ છીએ, અમદાવાદથી ટીમ આવે ત્યાં સુધીમાં બેઝિક તૈયારી ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે થઈ ગઈ હોય. પછી એ ઓર્ગન લઈને આવે અને સ્પેસિફિક માઇનસ ટેમ્પરેચરમાં આ ઓર્ગન રાખવા પડે અને ત્યારથી પછી એ ઓર્ગન અહીંથી જેવા લઈ જાય બીજી બાજુ જે જગ્યાએ એ પ્રત્યારોપણ થવાનું હોય એની પણ માન્યતા હોય કે આ જ ઓપરેશન થિયેટરમાં અથવા તો આ જ હોસ્પિટલમાં પ્રત્યારોપણ થઈ શકે. એટલે બીજી બાજુ ત્યાં તૈયારી શરૂ થઈ ગઈ. એટલે અહીંથી આ ટીમ ઓર્ગન લઈને ત્યાં પહોંચે ત્યાં આમ કહેવાય ને કે ભાઈ તૈયાર જ હોય, ત્યાં આખી ટીમ તૈયાર હોય, ઓપરેશનની જગ્યા તૈયાર હોય. સિમ્પલ વાત કરીએ કે હૃદય છે તો હૃદય માત્ર 4 કલાકમાં ટ્રાન્સફર કરવું પડે. તો એ બાબતની બધી જ તૈયારી ત્યાં પણ થઈ ગઈ હોય. એટલે જેવું હૃદય ત્યાં પહોંચે એટલે તરત હૃદયને એ માણસના શરીર સાથે જોડવાની પ્રોસેસ શરૂ થાય. બરાબર. એટલે ગ્રીન કોરિડોરમાં લઈ જવામાં આવતા હોય છે એ રીતે. તમે સારો શબ્દ વાપરો. ગ્રીન કોરિડોર છે ને એવું કહેવાય કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી આવવાના હોય ત્યારે જે બંદોબસ્ત હોય રસ્તા ઉપર કે કોઈ વચ્ચે ના આવે એ રીતનું હોય. સાદું એક્ઝામ્પલ આપું કે ગુજરાતનું પહેલું હૃદય આપણે ભાવનગર માટે બહુ ગૌરવની વાત છે કે ગુજરાતનું પહેલું હૃદય આપણે ભાવનગરથી મોકલેલું. તો એ માટે ગ્રીન કોરિડોર કરેલું અને સર તખ્તસિંહ હોસ્પિટલથી એરપોર્ટ જતાં અમને માત્ર 5 મિનિટ લાગી હતી. અને દરેક રસ્તા ઉપર પોલીસ તૈનાત હોય અને એ જ રીતે અહીંથી હેલિકોપ્ટર દ્વારા એ હૃદય અમદાવાદ લઈ જવામાં આવે. અને અમદાવાદમાં પણ રૂટીનની આપણે વાત કરીએ તો અમદાવાદમાં બહુ જ ટ્રાફિક હોય, પણ એરપોર્ટથી સિમ્સ હોસ્પિટલમાં ત્યાં થયું હતું તો એમાં પણ 14 થી 15 મિનિટ જ લાગી હતી. એટલે બંને બાજુ ગ્રીન કોરિડોર એટલે કે વાત કરીએ એમ 4 કલાકમાં અહીંથી હૃદય નીકળવું જોઈએ અને સામેવાળાના હૃદયમાં પ્રત્યારોપણ થઈ જવું જોઈએ. અચ્છા, તમે વાત કરી કે હૃદય 4 કલાકમાં પહોંચાડવું પડે. એ રીતે બધા ઓર્ગન્સ લગભગ કેટલા કલાક લાઈવ રહેતા હોય છે? હા, એ વિશે આપણે વાત કરીએ તો લીવર છે એ 8 થી 12 કલાક રહેતું હોય છે. પછી પેનક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ છે એ 12 થી 16 કલાક રહે છે. અને કિડની એ આશરે 18 થી 36 કલાક સુધીમાં એનું પ્રત્યારોપણ કરી દેવું પડતું હોય છે. અચ્છા, કાર્ડિયાક અરેસ્ટથી ડેથ હોય અને બ્રેઇન ડેથથી ડેથ થયેલું હોય તો એમાં બ્રેઇન ડેથ વ્યક્તિઓનું વધારે અંગ દાન ઉપયોગી બની શકે છે એવી અને શક્યતાઓ પણ વધે છે. તો એનું કારણ શું છે? હા, શક્યતાઓ વધે છે એવું નહીં કહી શકીએ આપણે. એવું છે કે એ જ ઇલિજિબલ છે. જો કાર્ડિયાક એરેસ્ટથી મારું મૃત્યુ થાય એટલે શું થાય કે હૃદય મારું બંધ થઈ જાય. સાદી ભાષામાં સમજાવું તો આપણે ઘરમાં પાણી ચડાવવા માટે પાણીની મોટર હોય, એ મોટર ચાલુ કરીએ એટલે પાણી બધે જતું હોય. જેવી મોટર બંધ થઈ જાય એટલે પાણી જવાનું બંધ થાય. એ જ હૃદય કામ કરે છે કે જ્યારે હૃદય પમ્પિંગ કરતું હોય ત્યારે હૃદયમાંથી લોહી બધે પહોંચતું હોય. હવે જેવું હૃદય બંધ થઈ જાય ને એટલે એ લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય. એટલે 2 વસ્તુ થાય. એક તો થોડા સમયમાં લોહી જામવા માંડે. આપણને કંઈક વાગ્યું હોય તો કેમ લોહી જામે છે એવી રીતે એક તો લોહી જામવા માંડે. અને બીજું ઓક્સિજન મળતો ઓર્ગનને બંધ થઈ જાય. હવે દરેક સેકન્ડોથી મિનિટોમાં દરેક ઓર્ગનની કેપેસિટી છે કે એ ઓક્સિજનની ડેફિશિયન્સી એટલે કે ઉણપ છે સહન કરી શકે. એટલે જેવું કાર્ડિયાક એરેસ્ટ થાય એટલે મિનિટોમાં અલગ અલગ આપણા જે ઓર્ગન છે એ ડેમેજ થવા માંડે. અને એટલે એનો ઉપયોગ આપણે ઓર્ગન ડોનેશન તરીકે કરી શકતા નથી, પણ આપણે બહુ જ પહેલાં વાત કરીએ એમ કે બોડી ડોનેશન તરીકે ઉપયોગ થઈ શકે છે. અચ્છા, અને સપોઝ મારે ઓર્ગન ડોનેટ કરવું છે, મને શું ખર્ચ એનો લાગે? ઓર્ગન ડોનેશન જે વ્યક્તિ કરે છે એને કે એના ફેમિલીને કોઈ ખર્ચ થતો નથી. ઉલટા હું એવું કહીશ કે દાખલા તરીકે તમે આજે એવું નક્કી કર્યું કે ભાઈ મારે ઓર્ગન ડોનેશન કરવું છે, તો ત્યારબાદનો જે ખર્ચો છે એ યુઝ્યુઅલી સરકાર ઉઠાવતી હોય છે કે ભાઈ તમને 3 દિવસ 4 દિવસ હોસ્પિટલમાં રાખવા પડ્યા કોઈ પણ કારણોસર, તો તમે એકવાર હા પાડી દીધી છે કે મારો ઓર્ગન ડોનેશન કરશે તો એ બધો ખર્ચો સરકાર ભોગવે છે. ઉપરાંત 10,000 જેવી રકમ આપને ઉત્તર ક્રિયા કરવા માટે પણ સરકાર તરફથી મળતી હોય છે. અચ્છા, અને ઓર્ગન ડોનેશન કરવાથી મને ફાયદો શું થાય આ પૈસા ઉપરાંતનું બીજો? હા, પૈસા તો બહુ નાની એવી વાત છે. હા, સૌથી પહેલાં તો એવું છે, મેં વાત કરી એમ કે જેટલા લોકોને ઓર્ગન જઈ રહ્યા છે એની આખી નવી જિંદગી, એ તો તમે કોઈ ઓર્ગન ડોનેશન જેને મળ્યું હોય ને મળો ને તો જ આપણે સમજી શકીએ કે હૃદય આપ્યું, કિડની આપી. અત્યારે આશરે 5 લાખ લોકો એવા છે કે જેને ઓર્ગન ન મળવાથી એમનું મૃત્યુ થાય છે. તો 3 જિંદગી તમે બચાવી, એનું જે ખુશી છે એ કોઈની સાથે કમ્પેર થઈ શકે એવી નથી. એટલે એક સેન્સ ઓફ સેટિસ્ફેક્શન કે આ દુનિયામાં આવે અને આપણે કોઈકને કામ આવ્યા. એક નાની એવી સ્ટોરી કહું કે એક જગ્યાએ એક જણે જાહેર કરી કે ભાઈ મારી બહુ મોટી ગાડી છે, બરાબર, લિમોઝીની છે, એ હું દાટી દેવાનો છું અને કાલે 5 વાગે દાટી દઈશ. એટલે બધા લોકો જોવા આવ્યા, કારણ કે લિમોઝીની જેવી ગાડી છે એ કોઈ દાટી દે એમ કે ને કે ભાઈ આ તો ગાંડો માણસ લાગે છે. એટલે બધા ભેગા થયા, ત્યાંના મેયર ને બધા જ લોકો આવ્યા. જેવો 5 વાગ્યાનો સમય હતો
5 ને 1 મિનિટ એણે જાહેર કર્યું કે હવે હું લિમોઝીન દાટવાનું નથી. એટલે બધાને કેટલો ગુસ્સો આવે કે ભાઈ તું શું કરે છે આ બધું. પછી એણે સમજાવ્યું કે લિમોઝીન તો પૈસાથી ખરીદી શકાય છે. જો એ દાટી દેવાથી તમને એવું થાય છે કે યાર તું અમને આપી દે ને, તો એ જ વસ્તુ આપણે અહીંયા ઓર્ગન ડોનેશન માટે લાગુ પડે છે. ને એણે એ વ્યક્તિએ આ આખો જે ડ્રામા કર્યો હતો એના માટે જ કે જો લિમોઝીન ખરીદી શકાય છે તોય તમને દુઃખ થાય છે, તો ઓર્ગન ક્યાંય મળતા નથી, વેચાતા, તો આઈધર તમે એને બાળી દો છો, આઈધર તમે એને દાટી દો છો. તો રાધર જ્યારે શક્ય છે કે બ્રેઇન ડેડ હોય ત્યારે ઓર્ગન ડોનેટ કરો. તો આ સૌથી મોટું એક સેન્સ ઓફ સેટિસ્ફેક્શન છે. બરાબર છે. મારા કોઈ સગાને ઓર્ગનની જરૂર પડી છે અને મને એમને ઓર્ગન આપવાની ઈચ્છા છે, તો શું ડાયરેક્ટલી એ કરી શકું? ના, ડાયરેક્ટ આપણે નથી કરી શકતા, કારણ કે જ્યારે ડાયરેક્ટ વસ્તુ થાય છે ને એટલે પછી એમાં ઘણા બધા ફેક્ટર્સ ઇન્વોલ્વ થઈ જતા હોય છે કે ભાઈ તમે ડાયરેક્ટ એને આપો છો, તમે જાતે માન્યા છો, નથી માન્યા. એટલે સરકારે થોડા નિયમો બનાવ્યા છે. એટલે એ રજિસ્ટ્રી જ્યારે પણ કોઈ પણ ઓર્ગન ડોનેશન કરવાની પ્રોસિજર શરૂ થાય એટલે એ સોટોમાં રજિસ્ટર થાય અને એના વેઇટિંગ પ્રમાણે તમે ઘણીવાર સાંભળ્યું છે જેને કિડની ફેઇલર થયું હોય તો એણે પણ પોતાનું નામ લખાવ્યું હોય, તો એ વેઇટિંગ લિસ્ટમાં હોય અને વેઇટિંગ લિસ્ટ પ્રમાણે એ ઓપરેટ થાય અને એને ઓર્ગન મળે. અચ્છા, ઓર્ગન ટ્રાફિકિંગ શબ્દ વારંવાર સાંભળવા મળતો હોય છે, એ શું છે? એવું કહી શકાય કે આપણે જ્યારે આ સોટો કે નોટો નહોતું ત્યારે તમે જેમ પહેલાં કીધું ને કે મારા કોઈ સગાને મારે આપવું છે, એવી રીતે એવું થતું હતું કે ભાઈ તમને હોસ્પિટલમાં લઈ જાય પછી એવું કહેવામાં આવે કે તમારું આ ઓપરેશન કરવાનું છે, અને એક ઓપરેશન સાથે સાથે ઘણા બધા પિક્ચરો એવા આવે છે કે કિડની કાઢી લેવામાં આવે અને પછી બીજાને વેચી દેવામાં આવે. કારણ કે ઘણી વાર હું આટલા રૂપિયા આપીશ, મને તું ગમે નથી કિડની લાવી દે. તો જે એક ઇલીગલી કોઈ પણ ઓર્ગન વેચવાનો જે બિઝનેસ છે એને ઓર્ગન ટ્રાફિકિંગ કહેવામાં આવે છે, જે હવે મહદઅંશે આ રેગ્યુલેશન આવ્યા પછી એમાં ઘટાડો થયો છે. બરાબર. લિવિંગ ડોનર અને ડેડ ડોનર વચ્ચે શું ફરક છે? ઓકે, લિવિંગ ડોનર એટલે એવું કે દાખલા તરીકે મારા ઘરમાં કોઈ વ્યક્તિને કિડની ફેલ થઈ છે અને હું એને કિડની આપું, હું જીવું જ છું, બધી રીતે સ્વસ્થ છું, પણ મારી 2 કિડની છે તો હું 1 કિડની આપું, એને લિવિંગ ડોનર કહેવામાં આવે છે. લિવિંગ ડોનરમાં ઘણીવાર એવું પણ થતું હોય છે કે દાખલા તરીકે મને જરૂર છે પણ મારી વાઈફની કિડની મને મેચ નથી થતી અને બીજી વ્યક્તિ છે કે જેના એક સગાને જરૂર છે, તો એને એના સગાની કિડની મેચ નથી થતી. હા, તો ક્રોસ થાય કે ભાઈ હું તમારા સગાને આપું અને તમે મારા સગાને આપો, તો એ જે લિવિંગ ડોનેશન છે એને ક્રોસ લિવિંગ ડોનર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય છે. ડોનર અને રેસિપિયન્ટ એ બંને વચ્ચે શું સામ્યતા હોવી જોઈએ? ઓકે, યુઝ્યુઅલી આપણે જોતા હોઈએ છીએ કે બ્લડ ગ્રુપ મેચ કરીએ જ્યારે બ્લડ ડોનેટ કરીએ ત્યારે, એવી જ રીતે બીજું એક ટાઈપિંગ હોય છે જેને કહેવાય હ્યુમન લિકોસાઇટ એન્ટિજન, HLA ટાઈપિંગ. એ જો મેચ થાય તો પછી ઓર્ગન ડોનરનું છે એ રેસિપિયન્ટને આપી શકાય હોય છે. અચ્છા, ઘણી વખત આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે લોકોમાં એવી અંધશ્રદ્ધા હોય છે કે મૃત્યુ પછી જો તમે અંગદાન કરો તો તમારો આવતા જન્મમાં તમે એ અંગની ખામી સાથે જન્મો છો. આમાં કેટલું તથ્ય છે? જરા પણ તથ્ય નથી. આ આપણે એમ કેમ કે અલગ અલગ વસ્તુના બહાના છે, એવું એક બહાનું છે. બાકી આવું જરા પણ કોઈ પણ બુકમાં, કોઈ પણ શાસ્ત્રોમાં, કોઈ પણ ધર્મમાં આવું ક્યાંય લખ્યું નથી. એટલે મારી નમ્ર વિનંતી છે લોકોને કે આ વિચાર પોતાના મનમાંથી કાઢે અને લોકોના મનમાંથી કઢાવે. અને શું દરેક ધર્મ આને માન્યતા આપે છે? હા, દરેક ધર્મમાં, કોઈ પણ ધર્મ લઈ લો, ઇવન આપણે જ્યારે અત્યારે ગૂગલનો અને ગૂગલ યુનિવર્સિટીનો જમાનો છે તો તમે સર્ચ કરશો ને તો NHAની વેબસાઇટ છે એની ઉપર તો દરેકે ધર્મએ શું કીધું છે ને ઓર્ગન ડોનેશન વિશે એ પ્રકારની માહિતી પણ અવેલેબલ છે. એટલે એક કે એક આપણા જેટલા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આપણે જે શબ્દો વાપરીએ છીએ, બુદ્ધિઝમ, જૈનિઝમ, પછી જે ભારતમાં નથી એવા પણ દરેક ધર્મ ઓર્ગન ડોનેશનને પ્રાધાન્ય આપે છે અને માન્યતા આપે છે. કારણ કે દાન છે એ દરેક ધર્મમાં કીધું છે કે તમારે કરવું જ જોઈએ. અચ્છા, વ્યક્તિએ ઓર્ગન ડોનેશનનો નિર્ણય લીધો છે, એ દરમિયાન એને કોઈ તકલીફ થાય ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને એમને તકલીફ મેજર છે, તો શું એની સારવારમાં કોઈ ફરક પડે છે એના એક આ નિર્ણય પછી? એ પણ એક ખોટી માન્યતા છે. ઘણીવાર એવું થાય કે ભાઈ હું પ્લેજ લઈશ અથવા તો મારા સગાએ ઓર્ગન ડોનેશનની હા પાડશે પછી એની ટ્રીટમેન્ટ નહીં થાય, તો એવું જરા પણ નહીં થાય. નિસંકોચ પ્રમાણે પ્લેજ પણ લો અને જ્યારે આપ વેન્ટિલેટર ઉપર છો અથવા તો આપના સગા છે તો નિસંકોચ પ્રમાણે આપનો નિર્ણય જણાવો. કારણ કે જો તમે નિર્ણય મોડો લેશો ને તો એટલી જ પ્રક્રિયા મોડી થશે. તો એ મારી નમ્ર વિનંતી છે કે આ મગજમાંથી કાઢી નાખો. ડૉક્ટર પૂરતું ધ્યાન રાખે છે કારણ કે ડૉક્ટર માટે બીજી વ્યક્તિને બચાવવા કરતાં તમને પોતાને બચાવવાનું અગત્યનું છે.
કારણ કે તમારામાંથી ઓર્ગન લઈને એક વ્યક્તિને બચાવવાની છે તો પહેલાં તમને બચાવવા જરૂરી છે અને પછી જ થશે, એટલે એ બાબત પણ સંપૂર્ણપણે ખોટી છે. અચ્છા, ભાવનગરમાં અત્યાર સુધીમાં કેટલા ઓર્ગન ડોનેશન થયા છે? બહુ સરસ. ભાવનગર આમ તેમ કેમ કે જેમ દરેકમાં ડોનેશનમાં તો પહેલું જ હોય છે, તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ ને તો ભાવનગર ઘણું આગળ છે. અત્યાર સુધીમાં આપણે 220 પેશન્ટ ભાવનગર ખાતે આપણે ન્યુરોસર્જન છે ડૉક્ટર કાબરિયા સાહેબ, એમને 2-3 એવોર્ડ પણ મળેલા છે આ કામ માટે. તો એ હંમેશા આ માટે તત્પર રહેતા હોય છે. અને હવે ધીમે ધીમે અવેરનેસને કારણે ભાવનગરના બધા જ ન્યુરોસર્જન અને ન્યુરોફિઝિશિયન પણ ધીમે ધીમે આમાં ઇન્વોલ્વ થતા જાય છે. એમ સરકારી નહીં, પ્રાઇવેટ હોસ્પિટલો પણ ઓર્ગન ડોનેશનમાં બહુ જ તત્પરતાથી આગળ વધી રહી છે. તો અત્યાર સુધીમાં 220 પેશન્ટ બ્રેઇન ડેડ ડાયગ્નોઝ થયા છે. એમાંથી આશરે 98 સગાએ હા પાડી છે. અને વસ્તુ એવી છે કે ઘણી બધી વાર એવું પણ થયું છે કે આપણામાં છે ને આપણા ગુરુ હોય કોઈ પણના, તો ગુરુ કહે ને એટલે આપણે માનીએ. તો એવી પણ જરૂર પડી છે ને ત્યારે જે તે ધર્મગુરુનો પણ આપણે સંપર્ક કર્યો છે કે તમે સમજાવો. અને મને વાતનો બહુ આનંદ છે કે ધર્મગુરુએ હંમેશા ઓર્ગન ડોનેશનમાં ફેવરમાં રહ્યા છે અને એમણે કીધું છે કે ભાઈ આ કરવાનું છે. અને પછી બહુ સરસ રીતે થયું છે. 72 વ્યક્તિઓએ અત્યાર સુધી ઓર્ગન ડોનેશનમાં હા પાડી છે. અને આશરે 136 જણા, કારણ કે 2 કિડની હોય, ક્યારેક લીવર હોય અને 3 હૃદય, એવી રીતે 136થી વધુ લોકોને આપણે ઓર્ગન ડોનેશનની મદદથી બચાવી શક્યા છે અને એમને નવું જીવન આપી શક્યા છે. અને એમાં પણ નાનામાં નાનો બાળક, 8 વર્ષના બાળકથી લઈ અને 80 વર્ષના દાદા સુધીના લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું છે. અચ્છા, તો ભાવનગર માટે બહુ ગૌરવની વાત કહી શકાય 100%. કે આમાં પણ એ અગ્રેસર રહ્યું છે. આ માનભાઈ ભટ્ટને આપણે આ તબક્કે યાદ કરવા જોઈએ કે જે મને યાદ છે કે અમે સ્કૂલમાં નાના હતા અને શિશુવાર જતા હતા ત્યારે ત્યાં લખેલું છે અને હજી પણ છે કે યુવાનીમાં રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન. તો એમાં પણ આપણે આગળ હતા અને હવે ધીમે ધીમે આ તમારી પહેલ છે એનાથી મને લાગે છે વધારે અવેરનેસ થશે અને બહુ વધારે લોકો સુધી પહોંચીશું, જેથી ફરીવાર ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિ ભાવનગરમાં વેગવંતી બનશે. અચ્છા, હવે તમારી વાત સાંભળ્યા પછી મને ખરેખર એમ થાય છે કે મારે ઓર્ગન ડોનેશન કરવું જ જોઈએ. તો તેના માટે મારે અત્યારે શું પ્રોસિજર કરવાની રહેશે? નોટો વેબસાઇટ છે, એમાં એક તમે ક્લિક કરશો, લિંક આવશે પ્લેજ ફોર ઓર્ગન ડોનેશન. એ તમારે ક્લિક કરવાનું છે. તમારી બધી વિગતો ભરવાની છે. અને જેમ હવે દરેક વસ્તુમાં આધાર લિંક થઈ ગયું છે, કારણ કે એ વેલિડિટી થાય કે તમે જ છો કે તમે નથી. તો એટલા માટે હવે એવું કહી શકાય કે આધાર નંબર નાખશો એટલે ઓટીપી આવશે, એટલે તમારી અડધી ડિટેલ તો આપોઆપ ભરાઈ જશે. પછી તમને પૂછવામાં આવશે કે ભાઈ તમારે કયા ઓર્ગન ડોનેશન કરવા છે. એમાં તમે ઓલ પર ક્લિક કરો એટલે બધા ઓર્ગન આવી જાય. અને નીચે તમારે એક જગ્યાએ એવું પણ પૂછે છે કે તમને આ માહિતી ક્યાંથી મળી. તો મારા જે દર્શક મિત્રો છે એને વિનંતી છે કે તમે લખી શકો કે ભાઈ રોટરી ક્લબ દ્વારા જે રેકોર્ડિંગ અથવા તો અમને યુટ્યુબ લિંક મળી છે એના ઉપરથી અમને જાણવા મળ્યું છે. અને છેલ્લે તમારે સબમિટ કરવાનું છે. જેવું સબમિટ કરશો એટલે એક સર્ટિફિકેટ સરસ આવી જશે. અને સર્ટિફિકેટ મેં તમને પહેલાં પણ કીધું એ પ્રમાણે હું તો કહીશ કે જેમ આપણે મારો પહેલો નંબર આવ્યો એવા સર્ટિફિકેટ ફ્રેમ કરીને લગાવતા હોય છે, તો આ સર્ટિફિકેટ પણ આપણા ઘરમાં, આપણી ઓફિસોમાં લગાવવા જોઈએ. અને બીજી એક શરૂઆત એવી પણ થઈ રહી છે કે એનું કાર્ડ પણ આપણને મળે. થોડા વખત પછી આપણા ઘરે કાર્ડ પણ આવે જે આપણે પર્સમાં રાખી શકીએ. તો ક્યાંક આપણો એક્સિડન્ટ થયો, આપણા કોઈ સગા નથી, તો એ કાર્ડથી પણ ખબર પડે પાકીટમાંથી, કારણ કે આપણું ક્યાં એક્સિડન્ટ થાય એટલે 100% આપણી આઈડેન્ટિટી માટે લોકો પાકીટ જોવાના જ છે. તો એ કાર્ડમાં પણ ઓર્ગન ડોનર કાર્ડ પણ તમે રાખી શકો જેથી લોકોને ખબર પડે. અચ્છા, અને સપોઝ કોઈ વ્યક્તિ નિર્ણય લે કે મારે ઓર્ગન ડોનેશન કરવું છે, એ આમાં પ્લેજ પણ લે, પણ પછી એનું મન ફરી જાય કે હવે મારે નથી કરવું, તો શું એ બંધાઈ ગયેલા હોય છે કે? ના, એવું જરા પણ નથી. કોઈ તમને પકડીને લઈને જ જવાનું કે તમે પ્લેટ લીધી ઓર્ગન ડોનેટ કરી દો. ઇવન મને આજે એવું છે કે મારે બધા ઓર્ગન ડોનેટ કરવા છે અને મારે એડિટ કરવું છે, તો જે આપણે જે આધાર કાર્ડથી જે કર્યું હતું એ જ ઓટીપીની મદદથી એમાં ફેરફાર પણ કરી શકો છો કે મારે હવે આ નથી કરવું ને આ કરવું છે. તો આ રીતે બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. અને આપણા મૃત્યુ બાદ જો આપણે આ લોકોને જીવન આપી શકીએ તો આ કરવા જેવી વસ્તુ છે. તો દરેકને વિનંતી કે નોટોની વેબસાઇટ ઉપર જાય અને એ પ્લેજ લે. અને આપની મદદથી આપણા જેટલા ભારતભરમાં, ભારતની બહાર પણ રોટેરિયન છે એમને પણ એક નમ્ર વિનંતી કે બધા લોકો પ્લેજ કરે. આમાં એક મને એવું લાગે છે કે બર્થડે સેલિબ્રેટ કરતા હોઈએ, આપણે એનિવર્સરી સેલિબ્રેટ કરીએ, તો હસબન્ડ વાઈફ બંને એકબીજાના ઓર્ગન ડોનેશનની પ્લેજ એકબીજાને સાથે રાખી અને હવે આવતી દરેક બર્થડે કે એનિવર્સરી એ રીતે સેલિબ્રેટ કરી શકાય. બહુ સરસ આઈડિયા છે. દર્શકો, ચિન્મયભાઈ આપણને બહુ સરસ વાત કરી
ચિન્મયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે ઘણા બધા પ્રશ્નોનું તમે સમાધાન કરી આપ્યું કે જે અમારી સમજ બહાર હતું અને લોકોની પણ સમજ બહાર હોય છે. આપણે આજે સૌ સાથે મળીને પ્લેજ લઈએ એવું હું ને ચિન્મયભાઈ બંને ઈચ્છીએ છીએ. વિડીયો પછી તમને એક QR કોડ આપવામાં આવશે, તો એને તમે સ્કેન કરશો એટલે તમને એક લિંક મળશે અને એ લિંક ઓપન કરશો એટલે તમે તેમાં એક ફોર્મ ભરી શકશો. તેમાં તમને જેમ ચિન્મયભાઈ વાત કરી કે આમાં તમે નામ લખી શકો કે તમે કોનાથી પ્રેરિત થયેલા છો, તો તમે તેમાં રોટરી ક્લબ ઓફ ભાવનગર વાઇબ્રન્ટનું નામ લખી શકો છો, રોટરી ક્લબનું નામ લખી શકો છો. અને અમે એવું ઈચ્છીએ છીએ કે તમે બધા આ વાતથી પ્રેરિત થાવ અને વધુમાં વધુ અંગદાન થાય અને વધુમાં વધુ લોકો સુધી એ પહોંચે અને સમાજની જરૂરિયાત આપણે પૂરી કરી શકીએ. થેન્ક યુ વેરી મચ.